હેલો એવરીવન, સો ફાઇનલી આજે મારો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલથી. અને આજે બી સુંદરીના કારણે આવી ગઈ છે, ત્રીજો દિવસ છે અને ઇન્જેક્શન લેવા માટે અને ગયા હતા ગ્રાઉન્ડ ઇન્ટરવ્યૂ બાઇટ લેવા માટે. સો ફાઇનલી લઈને અત્યારે મેં સિવિલ હોસ્પિટલ ગુંદાવાડીએ પહોંચી ગઈ છું. પહેલાં જઈશ અંદર, ઇન્જેક્શન લઈને આવીશ ફટાફટથી અને ત્યાર પછી આગળ છે તમારી જોડે બ્લોગમાં બી કન્ટિન્યુ કરીશ. So finally guys, મિશન સક્સેસ. ઇન્જેક્શન મિશન સક્સેસ થઈ ગયું છે. તો ફાઇનલી ઇન્જેક્શન લઈ લીધા છે. હવે નીકળી જઈશ અને મારી સિસ્ટર રાહ જુએ છે, તો મેં ત્યાં જઈશ. અમે લોકો જવાના છીએ આજે બજાર પર. તો ફાઇનલી આજે લાગ્યા છે ફરી 2 ઇન્જેક્શન. ત્રીજો દિવસ છે અને હજી બી બાકી છે. આ ભયાનક સરકારે રીતે હાલત મારી કંઈક તમે જોઈ શકો છો આ રીતે. અને અમે પહોંચી ગયા હતા બજાર. મારી સિસ્ટર અહીંયા શોપિંગ કરવા લાગી છે અને આજે બજાર પૂરી બંધ હતી. હેલો એવરીવન, સો ફાઇનલી અત્યારે વાગ્યા છે 2 અને ઓલરેડી હવે હું થોડી વાર રેસ્ટ કરવા માટે સૂતી હતી. ઊંઘ તો આવી નથી અને જાગી ગઈ છું અત્યારે. ને હવે જમી લઈશ. ટિફિન બી આવી ગયું છે કેમ કે સવારમાં શૂટ કરવા ગયા હતા, પછી હોસ્પિટલ ગયા, બજાર પર ગયા અને અત્યારે આવીને રેસ્ટ કરતી હતી કેમ કે થોડું સુસ્તી જેવું આવી ગયું હતું, તાવ જેવું. તો મેં બી અને અત્યારે જાગી ગઈ છું. ટિફિન તો ક્યારનું આવી ગયું છું બટ જમી ન હતી કેમ કે બહુ જ વીકનેસ અને શરીરમાં સુસ્તી જેવું આવી ગયું હતું એટલા માટે. તો હવે ફાઇનલી મેં બી છે જમી લઈશ. હવે તો પેટમાં ચૂહા દોડે છે એટલા માટે. તો જમવામાં આજે શું આવ્યું છે, મગભાત છે અને આ કાચી કેરીનો મુરબો છે અને બસ મને ભાવે ને એવું જ જમવાનું છે. સો ફાઇનલી ચલો પહેલાં જમી લઉં અને ત્યાર પછી આગળ મળીશું વ્લોગમાં. ડાગુ જતા શોપિંગ કરીને હાય કે દે હાય કે હાય આને નથી દે મમ્મા હાય કે દે હાય ગાઈસ. હાય ગાઈસ પકડ દે. હાય ગાઈસ વાંધો નહીં ને હું આખું તો ડાગુ, હું આખું તો વાંધો નહીં ને ચાલશે ને એટલામાં જો કરવાની આટલામાં જો કરવાની શોપિંગ કરવા દઈ દેવાનું મારી. તો ગાઈઝ અત્યારે ફાઇનલી રેડી થઈને ફરી અમે લોકો નીકળી ગયા હતા અને અત્યારે જઈ રહ્યા હતા શોપિંગ કરવા માટે. તો અમે તો ગાડી સ્ટાર્ટ કર્યા પહેલાં જ અમારું ડાઘું તો ડરી ગયું કે માસી તું આટલામાં જ ચલાવજે. વાસુ મારી ગાડી ચલાવવાની જે બી મારી વેલ્યુ ડાઉન કરી દીધી અમારા ડાઘુએ. અને ફાઇનલી અત્યારે જ્વેલરીની શોપ પર પહોંચી ગયા છે. મારી બેનને અત્યારે અહીંયા શોપિંગ કરવાની હતી તો અત્યારે એ જ્વેલરીની શોપિંગ કરે છે અને મને અહીંયા સામે શૂઝવાળાનો શોપ દેખાઈ ગઈ છે. તો મેં બી સેન્ડલ વગેરે વિચાર્યું કે લઈ લઈએ. ચલો મને સેન્ડલ વધારે ગમે છે તો બટ આ સેન્ડલ તો મેં આવા ક્યારેય પહેર્યા નથી, છતાં પણ હાથમાં લઈને જોઈ રહી છું. આ બ્લેક જોઈ રહ્યા છો એ મને વધારે પસંદ આવી રહ્યા છે કેમ કે મને મારી પર્સનાલિટી પ્રમાણે અને જે બી મેં કપડાં પહેરું છું એમના આરે વધારે શૂટ થતા હોય એટલા માટે. અને ગર્લ્સ કમેન્ટ્સ કરો તો તમને આ બ્લેકવાળા પસંદ આવ્યા છે કે જે બીજું મેં આ ટ્રાય કરી રહી છું લાઇટ પિંક એ પસંદ આવી રહ્યું છે. મને મારી પર્સનાલિટી અને મારી ચોઈસ પ્રમાણે મને આ બ્લેક પસંદ આવ્યું છે અને પરફેક્ટ છે. એમ કોઈ બી કપડાં સાથે મેચ થશે. અને પેલું પિંક છે કે એવું હતું કે કોઈ ડ્રેસ સાડી વગેરે પહેર્યું છે તો સારું લાગે. તો મેં તો ફાઇનલ ચોઈસ કરી લીધી છે આ બ્લેક સેન્ડલ. મને વધારે ગમ્યું છે અને મેં અત્યારે ફાઇનલ એ જ લઈ લીધા છે, બ્લેક સેન્ડલ લઈ લીધા છે. પિંક એટલું ખાસ કોઈ પસંદ ન આવ્યું. અને ત્યાંથી અમે અત્યારે નીકળી અને પહોંચી ગયા હતા જ્વેલરીની બીજી શોપ પર. ત્યાં શોપિંગ કરી, ત્યાંથી નીકળી અત્યારે આવી ગયા છે પેટ પૂજા કરવા માટે. અને વડાપાઉં ખાવાનું તો એક બહાનું છે. અહીંયા જે પેલા મરચાં હોય ને જોડે, કેટલા લોકો આવું કરે છે, મરચાં ખાવા માટેથી વડાપાઉં ખાવા જાય છે. આજે અમે એવું જ કરવા માટે અહીંયા પહોંચી ગયા હતા કેમ કે મને વડાપાઉં ખાસ કોઈ પસંદ નથી. મેં બ્રેડવાળી વસ્તુઓ વધારે નથી ખાતી એટલા માટે. અને અહીંયા મને પૂછવામાં આવ્યું કે કયો કોર્સ લેવો જોઈએ, તમે એડવર્ટાઇઝ કરો છો તો. તમારી મેન્ટાલિટી છે કે તમને કોનું ફાવે છે કોનું નથી ફાવતું એ તમારે જોવાનું છે. બાકી બધામાં બધા છે ને સિલેબસ વાઇઝ જ ભણાવતા હોય છે. કયા ફેકલ્ટીનું તમને ફાવે છે ને એ ખાસ તમારે જોવાનું. આપણે એમ કહીએ કે એનું કંઈ પૂછાતું જ નથી.
સો ગાઈઝ મારો આન્સર તમે સાંભળી લીધો હશે કે બધા લોકો છે ને સિલેબસ વાઇઝ જ ભણાવતા હોય છે. તમને કોની મેથડ ભણાવવાની ફાવે છે એ પ્રમાણે તમે કોર્સ પરચેસ કરી શકો છો. અને ફાઇનલી અત્યારે સાંજના સમયે હું આવી ગઈ હતી ગોલો ખાવા માટે. અને આ સિઝનનો મારો પહેલો ગોલો છે ને આ ગોલો ભાઈને બનાવતા જોઈને મને એમ થતું હતું કે ક્યારે મારી પાસે આવશે, પણ ભાઈએ બહુ જ વાર લગાડી દીધી હતી. અને ફાઇનલી આ તરફ ભાઈ ચલો મારી ચેર ઉપર ચેર ગોઠવી અને મૂકી જ દીધો છે, એડજસ્ટ કરી જ દીધો છે. ને આ જુઓ, તમને લાગે છે હું એકલી ખાઈ શકીશ? બટ ફાઇનલી ગાઈઝ ઉનાળાની પહેલી શરૂઆત થઈ ગઈ છે મારી ગોલાથી. મારી ફેવરેટ ગોલો માવા મલાઈ. મેં બી આજે સ્ટાર્ટ કરી દીધું. સો ગાઈઝ ચલો હું અત્યારે ગોલો ખાઈ લઈશ. ત્યાં સુધીમાં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.